પ્રતિબંધિત એટોમેટેડ ડ્રગ્સ મોકલવાના આરોપમાં ગુજરાત એટીએસની ટીમે વધુ 2 આરોપીઓની કરી ધરપકડ. ગુજરાત એટીએસની ટીમે આ કેસમાં ફરાર ચેતન વાવડિયા અને ભૌતિક પદમણી નામના 2 આરોપીઓની સુરતથી ધરપકડ કરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે ત્રણેય આરોપી પોતપોતાની અલગ અલગ ફાર્મા કંપનીના આધારે એટોમેટેડ ડ્રગ્સ ખરીદતા અને બાદમાં તેના પર ખોટું લેબલ લગાવીને અલગ અલગ દેશોમાં સપ્લાય કરતા હતા. અત્યાર સુધીમાં આરોપીઓ 100 કિલોથી વધુનું એટોમેટેડ ડ્રગ્સ થાઇલેન્ડ, મલેશિયા, સિંગાપુર સહિતના દેશોમાં સપ્લાય કરી ચૂક્યા છે. ગુજરાત એટીએસની તપાસમાં મુંબઈ એરપોર્ટ પરથી 22 કિલો એટોમેટેડ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ ડ્રગ્સનો ઉપયોગ થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપુર સહિતના દેશોમાં પ્રતિબંધિત છે. આ ડ્રગ્સનો ઉપયોગ લોકો નશો કરવા માટે કરે છે. ત્રણેય આરોપીઓ પોતાની ફાર્મા કંપનીના નામે એલોવેરા પાવડરના લેબલ લગાવીને આ પ્રતિબંધિત ડ્રગ્સ વિદેશમાં મોકલતા હતા. પ્રતિબંધિત એટોમેટેડ ડ્રગ્સ મોકલવાના આરોપમાં ગુજરાત એટીએસની ટીમે વધુ 2 આરોપીઓની કરી ધરપકડ. ગુજરાત એટીએસની ટીમે આ કેસમાં ફરાર ચેતન વાવડિયા અને ભૌતિક પદમણી નામના 2 આરોપીઓની સુરતથી ધરપકડ કરી છે.